હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, નિત્ય ઇંગ્લિશ તમારી સમક્ષ હવે વિડીયો લેક્ચર લઈને આવે છે. તમને કેવું લાગે છે? તમે હજુ મને તમારા પ્રતિભાવ આપી રહ્યા નથી અને હું ઈગરલી તમારા પ્રતિભાવની રાહ જોઉં છું. સમજો છો ને મિત્રો? તમે મારી સાથે બન્યા રહો, જેથી કરીને મને તમારી માટે નિયમિતપણે કંઈક નવું લઈને આવવાની ઇન્સ્પિરેશન મળે અને તમને અંગ્રેજી બોલવા માટે આત્મવિશ્વાસ મળે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય અને સાથે સાથે તમે અંગ્રેજી કડકડાટ બોલી શકો, રાઈટ? ફ્લુઅન્ટલી બોલી શકો. તો ચાલો જોઈએ આજે હું તમારી માટે શું લઈને આવી છું. આજનો ટોપિક છે ગ્રેઇન્સ એન્ડ મિલેટ્સ. ગ્રેઇન્સ એન્ડ મિલેટ્સ આને બોલાય છે મિત્રો આનું પ્રોનાઉન્સિએશન થાય છે ગ્રેઇન્સ અને આનું પ્રોનાઉન્સિએશન થાય છે મિલેટ. મિલેટ્સ. આને તમે મિલેટ્સ અથવા મિલેટ્સ બંને ઉચ્ચાર કરી શકો છો. ગ્રેઇન્સ એન્ડ મિલેટ્સ. ગ્રેઇન્સનો અર્થ થાય છે અનાજ અને આમ તો મિલેટનો અર્થ થાય છે બાજરી, પરંતુ એકલી બાજરી માટે જ નહીં પણ સંપૂર્ણ ધાન્યની જે પ્રજાતિ છે, ધાન્યનો જે પ્રકાર છે, સંપૂર્ણ ધાન્ય અથવા ધાન માટે મિલેટનો ઉપયોગ થાય છે. ક્લિયર? દેશી ભાષામાં આપણે એને ધાન કહેતા હોઈએ છીએ અને ઘણી જગ્યાએ એને ધાન્ય પણ કહેતા હોઈએ છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક. આજના ટોપિકમાં તમને ઘણું બધું નવું જાણવાનું મળશે. લેટ્સ ગો. જો મિત્રો, આ ઇમેજમાં તમને જે દેખાય છે એ હવે દિવાળી આવી એટલે ગુજરાતી ઘરોમાં તો ખાસ જ જોવા મળશે. ગુજરાતી ઘરમાં દિવાળીની વાનગીઓ આની વગર અધૂરી છે. શું છે આ? આ છે મમરા અને મમરાને ઇંગ્લિશમાં કહેવાય છે પફ્ડ રાઈસ. શું કહેવાય છે? પફ્ડ રાઈસ. PUFFED. પફ્ડ રાઈસ. પફ્ડ રાઈસ એટલે મમરા. આ છે આપણા રાઈસ અને રાઈસને કહેવાય છે ચોખા. એ તો આપણે જાણીએ જ છીએ. દાળ ભાત વગર ગુજરાતી મેનુ તો ખાસ જ અધૂરું છે, રાઈટ? દાળ ભાત રોટલી શાક તો જ ગુજરાતી મેન્યુ પૂરું કહેવાય. તો ગુજરાતી ભાણામાં સૌથી ઇમ્પોર્ટન્ટ એટલે રાઈસ. જો કે રાઈસ સાઉથમાં પણ એટલા જ વપરાય છે, નોર્થમાં પણ, ઈસ્ટમાં પણ અને વેસ્ટમાં પણ. ઓકે, સવારનો નાસ્તો જેની વગર અધૂરો છે એ છે આપણા પૌવા, રાઈટ? સવારના નાસ્તાને આપણે જે કહીએ છીએ મિત્રો એ બ્રેકફાસ્ટ નથી. ઇટ ઇઝ નોટ બ્રેકફાસ્ટ. એ છે બ્રેકફાસ્ટ. શું છે? બ્રેકફાસ્ટ. એ બ્રેકફાસ્ટ નથી મિત્રો, એ છે બ્રેકફાસ્ટ. આને બ્રેકફાસ્ટ એવું નહીં બોલાવો. હવે તમે મારી સાથે જોડાયેલા છો, નિત્ય ઇંગ્લિશ સાથે જોડાયેલા છો, તો તમારું પ્રોનાઉન્સિએશન પણ ક્લિયર થઈ જશે. અને ન હોય તો તમે મારી સાથે જોડાયેલા રહો અને મિત્રોને પણ જોડો. આને કહીશું આપણે બ્રેકફાસ્ટ. સવારનો નાસ્તો બ્રેકફાસ્ટ. ઇટ ઇઝ નોટ બ્રેકફાસ્ટ, ઇટ ઇઝ બ્રેકફાસ્ટ. ઓકે, તો આ પૌવા છે અને પૌવાને ઇંગ્લિશમાં કહેવાય છે બીટન રાઈસ. શું કહેવાય છે? બીટન રાઈસ. બીટન રાઈસ. બીટન રાઈસ એટલે પૌવા. જોઈએ નેક્સ્ટ. આ છે આપણા ઘઉં. ઘઉં વગર તો બિલકુલ ન ચાલે. રોટલી વગર ચાલે? ના ચાલે.
તો ઘઉં એને ઇંગ્લિશમાં કહેવાય છે wheat. wheat. It's wheat. It is not white. It's wheat. wheat એટલે ઘઉં. નેક્સ્ટ છે યસ, આપણું ફરાર જેની વગર અધૂરું છે, આપણા ઉપવાસ જેની વગર અધૂરા છે, એ છે આપણા સાબુદાણા. રાઈટ. તો આ સાબુદાણાને ઇંગ્લિશમાં શું કહેવાય છે મિત્રો? જાણો છો? નથી જાણતા ને? તો અહીં જુઓ. સાબુદાણાને અંગ્રેજીમાં કહેવાય છે ટેપિયોકા પલ્સ. અહીંયા ટેપિયોક છે પરંતુ એકચ્યુઅલી એને કહેવાય છે ટેપિયોકા પલ્સ. ટેપિયોકા પલ્સ એટલે સાબુદાણા. અને સાબુદાણાને બીજું પણ કહેવાય છે ઇંગ્લિશમાં. શું કહેવાય છે? સાગો. SAGO. SAGO. સાગો એટલે પણ સાબુદાણા. ટેપિયોકા પલ્સ એટલે પણ સાબુદાણા અને સાગો એટલે પણ સાબુદાણા. છે ને ઇન્ટરેસ્ટિંગ? ચાલો આગળ જોઈએ આપણે મિત્રો. નેક્સ્ટ છે યસ, આ છે આપણો મોરૈયો કે સામો. શું છે? મોરૈયો કે સામો. દક્ષિણમાં એને મોરિયો એવું કહે છે, મોરિયો. ઉત્તરમાં એને મોસ્ટલી મોરૈયો એવું કહેતા હોય છે. તમારા ત્યાં શું બોલાય છે? સામો એટલે જેના વગર ઋષિ પંચમી અધૂરી છે. ઋષિ પંચમીમાં જેમાં વ્રતમાં જે ખાવામાં આવે છે એ આ સામો અથવા મોરૈયો, એ બંનેને કહેવાય છે બાર્નયાર્ડ મિલેટ. શું કહેવાય છે? સામો એટલે પણ બાર્નયાર્ડ મિલેટ અને મોરૈયો એટલે પણ બાર્નયાર્ડ મિલેટ. બાર્નયાર્ડ મિલેટ એટલે સામો અથવા મોરૈયો. ચાલો જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ છે યસ, જુઓ આ ઇમેજ ઉપરથી તમને ખબર પડતી હશે કે શું છે. આ શેના ડુંડા છે? આ ડુંડા છે બાજરીના. શેના છે? બાજરીના. અને બાજરીના ઇંગ્લિશમાં કહેવાય છે પલ મિલેટ. એને મિલેટ પણ કહી શકાય છે અને પલ મિલેટ એ તમારી અંગ્રેજી બોલવા માટે એકદમ એપ્રોપ્રિએટ છે. પલ મિલેટ એટલે બાજરી. અને મિલેટ પણ કહી શકાય, એકલું મિલેટ પણ કહી શકાય અને પલ મિલેટ પણ કહી શકાય છે. ઓકે, તો બાજરીને ઇંગ્લિશમાં કહેવાય છે પલ મિલેટ. નેક્સ્ટ છે યસ, મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે કિડનીમાં કે પેટમાં પથરી થાય તો આનું પાણી પીવું. યસ, આ છે આપણા જવ. શું છે? જવ. તો પેટમાં પથરી થઈ હોય તો જવનું પાણી પીવું એવું ડૉક્ટર સજેસ્ટ કરે છે. રાઈટ. તો જવને ઇંગ્લિશમાં કહેવાય છે બાર્લી. ઇટ્સ બાર્લી. આ રનો ઉચ્ચાર થતો નથી અને કરો ઉચ્ચાર તો ખોટો પણ નથી. યુકેમાં અને યુએસમાં બંનેમાં અલગ અલગ રીતે ઉચ્ચાર થતા હોય છે. એને બાર્લી પણ બોલાય છે અને રનો ઉચ્ચાર નહીવત જેવો કરવાનો અને ન કરો તો પણ ચાલે. બાર્લી પણ બોલાય છે. ઇટ્સ બાર્લી. બાર્લી. ઇટ્સ બાર્લે. બાર્લે. ર બોલાતો નથી પણ ર સંભળાય ચોક્કસ છે. બાર્લે. ઇટ્સ બાર્લે. બાર્લે. નેક્સ્ટ છે યસ, આ જુઓ આ લાપસી તમને દેખાય છે ને મિત્રો? આ લાપસી વગર જમણ અધૂરું છે. પહેલાં ગરડાઓ છે ને કોઈ પણ શુભ પ્રસંગ હોય એટલે લાપસીના આંધણ મૂકે. રાઈટ. અને પછી લાપસી ઓરે. કોઈ પણ શુભ પ્રસંગમાં લાપસી ખવાતી અને લાપસી વગરનો શુભ પ્રસંગ અધૂરો કહેવાતો. હવે તો જો કે આ ચલણ ઓછું થઈ ગયું છે. મેન્યુમાં આ ડીશ ઓછી જ જોવા મળે છે, પરંતુ હજુ પણ કેટલીક જગ્યાએ લાપસીના આંધણ મુકાતા હોય છે. તો આ લાપસી શેમાંથી બને છે? આમાંથી. આ શું છે? ઘઉંના ફાડા. શું છે? ઘઉંના ફાડા એટલે કે ટુકડા કરેલા ઘઉં.
એને ના દળવામાં આવે ના ભેળવામાં આવે, એકદમ ટુકડાવાળા જે ઘઉં છે એમાંથી બને છે લાપસી. તો આ ફાડા ઘઉંને કહેવાય છે બ્રોકન વ્હીટ. શું કહેવાય છે? બ્રોકન વ્હીટ. બ્રોકન વ્હીટ એટલે ફાડા ઘઉં. જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ છે આપણું સેમોલિના. શું છે? સેમોલિના. હવે તો કોઈ પણ ઘરે સત્યનારાયણની કથા હોય એટલે આનો ઉપયોગ અવશ્ય જોવા મળે છે. સત્યનારાયણનો પ્રસાદ મને બહુ સારો લાગે છે, મને બહુ ભાવે, રાઈટ? તમને ભાવે છે? તો એ સત્યનારાયણના પ્રસાદમાં જેનો ઉપયોગ થાય છે, પ્રસાદ જેમાંથી બનાવાય છે, એનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે સેમોલિના. અને સેમોલિના એટલે સોજી. છે ને ઇન્ટરેસ્ટિંગ? મિત્રો, સેમોલિનાને બીજું પણ કહેવાય છે. હાલમાં પણ ગામડાઓમાં જ્યારે પ્રસાદ કે શીરો એવું બનાવવામાં આવે તો ઘઉંના લોટની જગ્યાએ ઘઉંનો જાડો લોટ વપરાય છે. શું વપરાય છે? ઘઉંનો જાડો લોટ, અથવા એને કહેવાય છે, ઉત્તર ગુજરાતમાં પણ એને કહે છે ભેડકું. તો ઘઉંનો જાડો લોટ, ભેડકું, એને પણ કહેવાય છે સેમોલિના. શું કહેવાય છે? સેમોલિના. એટલે ભેડકાને પણ ઇંગ્લિશમાં કહેવાય સેમોલિના, અને સોજીને પણ ઇંગ્લિશમાં સેમોલિના કહેવાય છે. ચાલો જોઈએ નેક્સ્ટ. હવે તમારો વારો છે મિત્રો. હવે તમારે મને આન્સર આપવાનો છે, અને તમારી માટે હું લઈને આવી છું ઇમેજ. જો તમે આ ઇમેજમાં જોઈ શકો છો આ શું છે. ચલો, આના પરથી ખ્યાલ ના આવે તો ચલો, આ તો ખબર જ છે. ચોમાસામાં ચાલુ વરસાદમાં જે ખાવાની મજા આવે એ આ છે મકાઈ. શું છે? મકાઈ. અને આ મકાઈને ઇંગ્લિશમાં શું કહેવાય છે એ તમારે મને જણાવવાનું છે. ક્લિયર છે? મકાઈને ઇંગ્લિશમાં શું કહેવાય છે એ તમારે મને યુટ્યુબમાં કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. ક્લિયર છે મિત્રો? કેવા લાગ્યા તમને મારા આજના વર્ડ્સ? કેવું લાગ્યું આજનું લેક્ચર? તમને જો કશું નવું જાણવા મળતું હોય, કાંઈક નવું શીખી રહ્યા છો, તો તમારા મિત્રોને, તમારા સગા સંબંધીઓને અને તમારી સરાઉન્ડેડમાં જે પણ છે અરાઉન્ડમાં લોકો, એમની જોડે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરાવવાનું ચૂકશો નહીં. અને વિડીયોને લાઈક અને શેર તો કરજો જ. તમે જો વિડીયો લાઈક અને શેર કરો છો તો મારામાં થોડી વધારે પ્રેરણા આવે છે કંઈક વધારે સારું કામ કરવા માટે. તો મિત્રો, મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.